પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15મા હપ્તાથી કેવાયસી ફરજિયાત કરવામાં આવેલ છે। પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15મા હપ્તાથી કેવાયસી ફરજિયાત કરાયું છે, જેથી જે લાભાર્થીઓને 15મો હપ્તો મળેલો ન હોય તો 105મો હપ્તો અને આગામી 16 હપ્તા માટે કેવાયસી બાકી હોય તેવા તમામ લાભાર્થીઓને કેવાયસી ફરજિયાત કરવી લેવાનું રહેશે। આથી જે લાભાર્થીઓને 15મો હપ્તો મળેલ ન હોવાથી 15મો હપ્તો અને આગામી 16મો હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી બાકી હોય તેવા તમામ લાભાર્થીઓએ ઈ કેવાયસી ફરજિયાત કરાવી લેવાનું રહેશે। સરકાર દ્વારા તારીખ 12 થી 21 ફેબ્રુઆરી 2024 દરમિયાન કોમન સર્વિસ સેન્ટર મારફતે 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી ઈ કેવાયસી માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે, જેનું ઈ કેવાયસી બાકી છે તેવા લાભાર્થીઓએ ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહીને બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન દ્વારા ઈ કેવાયસી કરાવી લેવાનું રહેશે। આ ઉપરાંત અન્ય પદ્ધતિઓ દ્વારા પણ ઈ કેવાયસી પૂર્ણ કરી શકાય છે। ગ્રામ્ય કક્ષાએ ગ્રામ્ય સેવક, તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારીનો રૂબરૂ ઉપસ્થિત રહી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ કેવાયસી કરાઈ શકશે। ગ્રામ્ય કક્ષાએ પણ યુવાન દ્વારા પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી પીએમ કિસાનના લાભાર્થીઓનો આધાર ઓટીપીનો ઉપયોગથી લોગિન કરી અન્ય 10 લાભાર્થીઓનું ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા ઈ કેવાયસી થઈ શકે છે। જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લિંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે ઈ કેવાયસી કરી શકે છે, તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે। રિપોર્ટર જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા।